ભગવાન की प्रथम વર્ષગાંઠ ધ્વજારોહણ નિમિત્તે આજે આપણે પ્રથમ દિવસ વડા અભિષેક પૂજ્ય ગુરુ ભગવંત આચાર્ય ભગવત શ્રી ધર્મેશ્વર ઈશ્વરજી મહારાજા આદિ ગુરુ ભગવંતોની નિશ્રામાં આજે તપોવન જિલ્લાની વર્ષગાંઠ નિમિત્તે આજે પ્રથમ દિવસ વડા અભિષેક અને આ ધ્વજારોહણના લાભાર્થી श्री रमेशचंद्र मेघजी हेमराज हरिया श्रीमती चांदलताबेन रमेशचंद्र हरिया परिवार गाम किरसरा हाल मोम्बासा केनिया यूके लंडन आ परिवारे सुंदर मजानो आ ध्वजारोहणनो दादानी ध्वजानो प्रथम ध्वजानो लाभ लेनार आ लाभार्थी परिवार छे एमनी आपणे भूरी भूरी अनुमोदना करવી છે लाभार्थी परिवारને વિનંતી છે કે આપ સૌ પધારો અને 18 વિષયની આપણે શુભ શરૂઆત કરશું। બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય। તપોવન જૈન સંઘ ટ્રસ્ટ મંડળને પણ વિનંતી છે કે આપ સર્વે પણ પધારો। સૌપ્રથમ લાભાર્થી પરિવાર 18 વિષયની શરૂઆત કરશું। તો એને કીધું કે મારા સાહેબ આ પથ્થરની ખાણ છે, આ પથ્થરની ખાણમાંથી સામે જેટલા મશીનો ઊભા છે ને એ બધા પથ્થરને પીલે છે। એને કહેવાય શું કહેવાય ભાઈ? ખડી મશીન। આ ખડી મશીન અહીંયા મહારાષ્ટ્રમાં ખડી મશીન કે દેશમાં ભૈડિયું કે પથ્થર પીલવાનો ભૈડિયું કે મારા સાહેબ આ ભૈડિયામાં પથ્થર પીલાય છે અને ત્યારે તમે કહો પથ્થર કાઢે કેવી રીતે? જ્યારે એક ખેડૂતના દીકરાએ આપણા મહાજનના દીકરાએ એને વાત કરી કે મારા સાહેબ આપણે સાંજના સમયે 10-10 ફૂટ ઊંડા સુરંગ દ્વારા તોટા નાકર ખાડો કરવામાં આવે અને એની અંદર દારૂ ભરવામાં આવે। દારૂ એટલે અહીંયા પીએસી ની હો, હા વિસ્ફોટ પીએસી સમજો છો કે છે કે ઈ દારૂ ભરવામાં આવે અંદર અને પછી ત્યાં આપણે સાયરન વગાડે, સાયરન વગાડે 1.5 કિલોમીટર સુધીમાં કોઈને પણ મારા સાહેબ આવા જવા ન દે। તો બીજું કારણ શું કે મારા સાહેબ જે આ પથ્થરો કાઢવા છે એમાં જે ખાડો કરી કમ્પ્રેશન દ્વારા અને અંદર દારૂ ભર્યો છે અને એના કનેક્શન આપે ઇલેક્ટ્રિકનું પેલા ટ્રેક્ટરમાં હોય અને એ ચાલુ કરે અને ધડામ કરતા એક સાથે 10 ધડાકા થાય 1.5 કિલોમીટર સુધી એ પથ્થરો ઉછળીને પડે। આ બધો અત્યાચાર કોણ કરે? માણસ। હા, તોય ધરતી ક્યારે પણ ફરિયાદ ન કરે માટે સર્વ સહાય બધાને સહન કરે ને એમ આજે અભિષેક દ્વારા આ ધરતીના અંશમાંથી એ અભિષેક દ્વારા આપણે પ્રભુ પાસે માંગવાનું છે કે પ્રભુ જેમ ધરતી સહન કરે છે આપે પણ સહન કરીને કર્મ ખપાવ્યા એવી સહન કરવાની શક્તિ, સાસુના શબ્દોને સહન કરવાની શક્તિ વહુને મળે અને વહુનું ફાઇટિંગ સહન કરવાની શક્તિ આવુંને મળે। આ અભિષેક દ્વારા આપણે પણ આ સહન શક્તિ માંગવાની છે। જેમ ધરતી પણ બધાનું સહન કરે છે અને સાથે આપણા આજીવિકા પણ આપે છે એમ આપણે પણ સહન કરીને જગતના જીવોને વાત્સલ્ય અને મૈત્રી ભાવ આપશો તો આપનું પણ કલ્યાણ થયા વિના બેસેલી માટે ચોથા અભિષેકની અંદર આપણે સહન કરવાની શક્તિ પ્રભુ પાસે માંગવાની છે। એવો ચોથો અભિષેક આપણે ગુરુદેવ સુંદર મજાનો સ્વભાવ અને આપણે પરમાત્મા સમક્ષ શું માંગવું એ સુંદર મજાના ભાવ સાથે આપણે બધા જ ઉભેલા અભિષેક કરતી વખતે આવી સુંદર મજાની ભાવના સાથે આપણે અભિષેક કરશું। બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી નમો રસિદાચાર્ય વરાય સર્વ સાધુભ્યા। પાછી મંદી આવી ગયો ભાઈ। પૂજનનો અનુષ્ઠાન ચાલી રહ્યો હતો અને તે વખતે વ્યવહાર છે ને તમારો આમંત્રણથી પિતા અને પુત્ર જિનાલયમાં એન્ટ્રી થયા છે અને સ્વાહા 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 બોલી રહ્યા છે વિધિકારક અને બાકી બીજા બધા છાના માના હા બોલી રહ્યા હતા। ત્યારે દીકરાએ પૂછ્યું પપ્પા આ સ્વાહ બોલે તો શું થાય? તો પપ્પાએ કીધું દીકરા સ્વાહ જે બોલે ને એના પાપ બધા ભાગી જાય। શું કીધું? પાપ બધા ભાગી જાય।
વળી છોકરાએ બાપને પ્રશ્ન કર્યો કે પપ્પા ઈ પાપ બાધા ભાગીને ક્યાં જાય? તો કહે છે કે જે ન બોલે ને એની પાસે ભયા જાય. હવે ધ્યાન રાખજો. તો અભિષેક મસ્તકેથી અભિષેક પરમાત્માના મસ્તકેથી અભિષેક જમણા અંગે અભિષેક કરી જમણા અંગે અભિષેકનું કેસરથી તિલક અને પુષ્પાંજલિ અર્પણ. અભિષેક બાદ આંગળીનું સંયુક્ત સ્નાપયામિ સ્વાહા. અને મસ્તકેથી અભિષેક જમણા અંગે અગ્રચનો કેસર પૂજા અને પુષ્પાંજલિ અર્પણ કરજો. કાર્ડ નંબર 5 થી 6 થી લઈને 10 નંબર 6 7 8 9 10 નંબર વાળા અંદર વધારશો. અંદર ઉભેલા દરેક ભાગે બહાર આવી જાઓ. કાર્ડ નંબર 11 થી શું કરે? કોઈ શબ્દનું ટોપ એક પણ શબ્દ બોલે નહીં અને ખાલી આટલી એક્શન કરે અને દીકરો પિન્ટો શાંત થઈ જાય. જો ખાલી નાક ઉપર મમ્મી આંગળી ખાલી મૂકી દે અને દીકરો શાંત થઈ જતો હોય તો આ તો પરમાત્માની સન્મુખ આપણે 3 પ્રકારની મુદ્રા કરવાની છે કે પહેલા પરમેષ્ઠી મુદ્રા આવશે, બીજા નંબરમાં ગરુડ મુદ્રા આવશે અને ત્રીજા નંબરની પરમેષ્ઠી મુદ્રા આવશે, જીન મુક્તાસ્તી મુદ્રા આવશે. આ ત્રણેય મુદ્રાનો પણ અદ્ભુત પ્રભાવ છે. પરમેષ્ઠી મુદ્રા એટલે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ, એમાં અરિહંત અને સિદ્ધ તો મોક્ષમાં રહેલા સિદ્ધશિલામાં રહેલા સિદ્ધ પરમાત્માઓ સતત ને સતત આપણા ઉપર અનુગ્રહ વરસાવી રહ્યા છે. તો એ મુદ્રા દ્વારા એને આપણે ખેંચી અને પરમાત્મામાં અવતરણ કરવાનું છે. એવી વિશિષ્ટ શક્તિ એને પરમેષ્ઠી મુદ્રા, પંચ પરમેષ્ઠીનું આધાન થાય. પછી ગરુડ મુદ્રા, ગરુડ એટલે એક જાતનું પક્ષી છે. તો કે છે ગરુડને, એ ગરુડ પક્ષીને રોકેટની સાથે સરખાવ્યો છે. એટલો ગતિવાળો ગતિથી જાય એમ આપણા આત્મામાં પણ અનંત શક્તિ પડી છે, પણ અત્યારે કર્મથી દબાયેલી છે. પણ તમને ખબર છે અમારા લંડનથી પુણ્યાત્માઓ આને કાઢવા માટે આવે છે.
ગયા વર્ષે ચડાવો લીધો 12 મહિના તમે શું કર્યું? બસ એક દિવસ વિચાર કરજો કે પુણ્યના અનુબંધને આ પ્રભુ કેવી રીતે વધારી દે આપણે ખબર પડતી નથી, પણ આપણે થોડોક ઊંડાણથી વિચાર કર્યો હોય, સૂક્ષ્મદર્શીથી વિચાર કર્યો હોય તો ગયા વર્ષે છે ધજાનો ચડાવો લીધો. ધજા તો આવતીકાલે ચડશે, તો 12 મહિના શું કર્યું? અમારી ધજા, મારી ધજા, મારી ધજા, મારી ધજા, મારી ધજા. છોકરાના હપ્પાને લગ્ન કરવા હોય તો શું કરે? મારા દીકરાના લગ્ન, મારા દીકરાના લગ્ન. તો એ પાપ એમ થાય. અને આ મારા પ્રભુની ધજા, ધજા, ધજા. 12 મહિના સુધી આ પુણ્યાત્મા પરિવારે છે વિચાર કરજો, લંડન થી how many kilometers? 4000 કે 5000 કિલોમીટર થી આ પરિવાર ત્યાંથી આવ્યો પ્રભુની ધજા ચડાવવા. આપણે તો સામે હરિહરિમાં ને આમાં બધા રહ્યા તો ગેલેરીમાંથી જોઈને ધજા ચડે છે કે નહીં, પણ ભાઈ ઈ લાભ ન થાય. લંડન થી જો આવીને અહીંયા ધજા ચડાવતા હોય તો આપણે પણ 12 માળથી નીચે ઉતરીને આવીએ, ધજા ચડાવીએ તો આપણે અપૂર્વ લાભ થયા વિના લેની. આવી મુદ્રાઓનું વિધાન અત્યારે કરવામાં આવશે. એ મુદ્રાના વિધાનથી જે દેશની વાત કરી, આપણે હાલાની વાત કરી, જોકું લાગ્યું હોય શું કરતા? એ ઉર્વા જોકો ઉતારવાનું વિધાન કરો. એ પણ મુદ્રા છે. અક્ષરી પેલી દોરીને તેલમાં ને પાણીમાં પલાળે અને પછી હળગાવે અને પછી કે જોકો ઉતારા, જોકો ઉતારા, જોકો ઉતારા. આપણી ભાષાની વાત કરું છો એમ બોલતા જાય અને એની બધી અસર ક્યાં દેખાય? કાંઈ નહીં, તેલમાં દેખાય. બધી આંખની જોકાની લાલાશ પાણીમાં આવી જાય. બોલો આ કયું મંત્ર? વિચારજો, એક જાતની મુદ્રા છે. અક્ષરી આ જે પ્રક્રિયા કરે છે ને એક પ્રકારની મુદ્રા છે, એક્શન છે. બસ જો આંખનું ઝોકું પણ આ રીતે ઉતારી શકતું હોય તો આપણા કર્મો ઉતારી જાય ને. બસ એવું આપણે આજે વિધાન કરવાનું છે. અક્ષરીઓ ખાસ આમાં ડિસિપ્લિન રાખી છે, એવી ડિસિપ્લિન રાખજો. કર્મને ઉતારવા માટેનું આ વિધાન સર્વે આપણે નૌકાર મંત્રના જાપ સાથે ગુરુદેવ અહીંયા વિધાન કરી રહ્યા છે. પેલો વિધાન આવશે પરમેશની મુદ્રા. આપની હાથમાં જ કલા છે કે આ હાથ પરમેશની મુદ્રા કેવી રીતે કરે. આવડી જાય એમાં ટ્રેનિંગ લઈ પડે. બે આંગળી, ટચલી આંગળી અંગૂઠાથી દબાવો, પછી તર્જની અને મધ્યમાં એને પકડો અને મધ્યમાં ઊભી કરો અને આ પરમેશની મુદ્રા થઈ જાય. અરિયન સિદ્ધ આચાર્ય પદે સાધુ. આ પંચ પરમેશની આ કરાવત છે આપણા હાથની, પ્રભુએ આપેલા હાથની. તો આવી મુદ્રા દ્વારા આપણે પણ આ વિધાન કરીએ તો લાભ થજો. આવ્યો સાંભળીએ. હા રાખ. ચાલો ભાઈ અહીંયા નાના અહીંયા તમે અહીંયા બોલો નમો બે હાથ ઉધા કરી દો. ટચલી આંગળી અંગૂઠો પકડી લો અને આ પાંચ થઈ જશે. કરું ઓ રત્સિદાન અર્મદે સાધુ વિહારો નમઃ તમઃ તદુમ કાય પરમેષ્ટિ દુઃખિત દત્તાય દેવેન્દ્ર મને દેવાદિ દેવાદિ વસરાય દેલોક મેદાય સંતંતા શ્રી મહાન સમેતિ તંગરા અત્ર ઉદેશો આગચ્છન્તો સ્વાહા. આંગળી સામે મૂકી દો. એને કહેવાય મુક્તાસ્તુતિ મુદ્રા. આ મુદ્રાથી કે છે ને ગમે તો ઘરમાં ઝઘડા થયા હોય હાવ વાવના તો પણ સાથ થયા વિના રહેની. બસ આ જ મુદ્રા હંમેશા રાખશું તો આપણો આત્મા કલ્યાણ જલ્દીમાં જલ્દી થશે.
નમો રત્નાય સર્વજ્ઞ દેવાય ઓમ નમો તમસરાય તદમુકાય પરમેશ્વરે જગન્નાય જગન્નાય દેવા દેવેન્દ્ર મહિતાય દેવાદિ દેવાય દિવ્ય શરીરાય તૈલોક મહિતાય ભગવંત દત્ત ભાવિ સ્વામી તીર્થંકર અત્ર ઉઠીશું આ કચંજો તારે ન્યાય મળે પંચામૃત પાંચ પંચામૃત ઘી દહીં બરાબર છે કેવા પંચામૃતનું નમો નમઃ શિવાય પાદાય સર્વ સાધુ ભવ્યા તારી મળી તેલથી અને મારી કુટી મહિનોથી એટલે આ નવા છે ને હરવાય છે પ્રભુ દસમા અભિષેક દ્વારા જે સુગંધી ઔષધિ કરીશ ઔષધિનો અભિષેક કરીશ તો મારા જીવનમાં પણ આચારની સુગંધ મને પ્રાપ્ત થાવ ડિસિપ્લિન મને દસમે રાગ આવ્યો ને તો મારા જીવનની અંદર થાય એટલે અભિષેક દ્વારા હું વિરાટ દશાને પામું એવો દસમા અભિષેક આપણે સૌ કોઈ કરશું બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. સર્વ સાધુ ભવ્યા સર્વવિઘ્ન પ્રશમનઃ વંદ્યં સંપૂર્ણ પુણ્યાનાં ઓમ રામ રે ઓમ
કેસરથી પૂજા કરી કુસુમાંજલિ અર્પણ કરશું. આના પછી મોરબી ભાષાના ભાઈઓ સવારથી મસ્તકેથી અભિષેક ત્યારબાદ મસ્તકેથી અભિષેક પૂજા લાભાર્થી પરિવાર આ ભગવાનના લાભાર્થી પરિવાર પ્રકાશ બેબમ તન્નીર તાર્યા બિલવમ સંમંત્રયુક્ત્યા યુક્તયા શુચિ જૈનમ સમયામિ સિદ્ધર્થમ નમઃ ભાગમ દસે પરમાત્માને મસ્તકેથી અભિષેક ભગવાન બ્રહ્મનો કેસર પૂજા પુષ્પાંજલિ પરિવારમાંથી ચંદ્રના દર્શન કરવા માટે પધારશો. हाथ जोड़िए. ओम वरम चंद्रोसि दिशा करोसि नक्षत्रपति असि सुधा करोसि चंद्रमासि
ग्रहपतिरसि दक्षिणपतिरसि कौमुदीपतिरसि श्रीनिशापतिरसि मदनमित्रमसि जगज्जीवनमसि जयमातृकोऽसि क्षीरसागरोद्भवसि श्वेतवाहनोऽसि राजासि राजराजोऽसि औषधिकर्मोऽसि मन्दिरोऽसि पूज्योऽसि नमस्ते भगवान् प्रसिद्धस्य कुलस्य वृद्धिं कुरु कुरु वृद्धिं कुरु कुरु तुष्टिं कुरु कुरु पुष्टिं कुरु कुरु जयां कुरु कुरु विजयां कुरु कुरु भद्रां कुरु कुरु प्रमोदां कुरु कुरु सन्निहितो भव भव श्री शशांकाय नमः। ओम अरुण सर्वती सर्वसति मिश्र मरीचिजालः सर्वापदां सहरण प्रवीणः करोतु वृद्धिं सकलपि मनसे युष्मकं इन्दुः सततं प्रसन्नः। હરે પરમાત્માના સમય ચલો દર્શન કરાવી ત્યારબાદ સફળ શ્રી સંતે દર્શન હવે સૂર્ય દર્શન सारथिरसि मार्तण्डोऽसि द्वादशात्मासि चक्रबान्धवोऽसि नमस्ते भगवान् प्रसीदस्य कुलस्य वृद्धिं कुरु कुरु वृद्धिं कुरु कुरु तुष्टिं कुरु कुरु पुष्टिं कुरु कुरु जयं कुरु कुरु विजयं कुरु कुरु भद्रं कुरु कुरु प्रमोदं कुरु कुरु सन्निहितो भव भव श्री सूर्याय नमः। ભગવાનની સૂર્ય દર્શન
પરિવારથી મહાત્મા વધાર્યા અને આપણા આ આનંદમાં ખૂબ હર્ષો ઉલ્લાસથી પરમાત્માના 18 અભિષેક, પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ, પરમાત્માનો સક્રસ્તવ અભિષેક, આ જગતની અંદર સક્રસ્તવ અભિષેક એક ખાલી આપણે કોમનથી વિચાર કરશું ને તો આ પુણ્યાત્મા પરિવાર લંડનથી છેક આંકડે ધજા ચડાવ આવ્યો છે. આપણે તો ખાલી આમાંથી માંડ પહોંચતા અહીં આવ્યા છે. હવે ઉતાવળ કરતા નહીં, બધાને જમવાનું મળી જશે. પણ વિચાર કરવા જેવો છે કે આ પરમાત્માનો અભિષેક શું મહિમા છે અભિષેકનો. જે પ્રભુનો અભિષેક કરે એના કર્મમલ ધોયા વિના રહે નહીં. જેમ તમે શરીરને નવડાવો તો શરીરનું શું થાય? શરીરનો મેલ દૂર થાય ને એમ પ્રભુને નવડાવવાથી આપણા કર્મનો મેલ દૂર થયા વિના રહે નહીં. અહીંયા શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે પરમાત્માનો શાસ્ત્ર અભિષેક કહે છે કે પરમાત્મામાં રહેલા દિવ્ય ગુણોનું આપણામાં આધાન કરે છે, આપણામાં આરોપણ કરે છે. એટલું નહીં, પાણી ગામઠી ભાષામાં ચા ને તો કરો એ બધા ભગવાનના ગુણો પાણી બધા ગુણો છે. એટલે પરમાત્માનો અભિષેક કરવાનો, અને જે પરમાત્માનો અભિષેક કરે છે એને ક્યાંય પણ કોઈ નવડાવી શકતું નથી. સમજે ને? નવડાવો એટલે ઘણી રીતે નવડાવી છે ને. તમે પૈસા ઉછીને આપ્યા હોય તો તમને પાછા આપે ને એટલે તમને પણ નવડાવીને ક્યાં કહેવાય. આવી ક્યારે પણ ઘટના બને નહીં. આ અભિષેકનો મહિમા છે. એટલું નહીં, ક્યારે પણ પરમાત્માનો અભિષેક કરતા કરતા દુષ્કાળ પડે નહીં. તમે છેલ્લા મારા ખ્યાલથી માનું તો 15 વર્ષ ત્યાં જોઈએ ને તો આપણા ભારત વર્ષમાં ક્યાંય દુષ્કાળ પડ્યો નથી. હા, એમાં આ વર્ષે તો એવા વરસાદ પડ્યો કે નીચેના પાણી ઉપર આવી ગયા. આનું કારણ શું? કે આ શાસ્ત્ર અભિષેક જેમ જેમ વધતો જાય સંઘોમાં, છેલ્લા 15 વર્ષ ત્યાં સક્રસ્ત અભિષેક હરેક સંઘોમાં હાલતા ને ચાલતા કાંઈ પણ નાની પણ નિમિત્ત કારણ હોય તો પણ સક્રસ્ત અભિષેક રાખે. બસ આ સક્રસ્ત અભિષેક શું કરે છે તો પાણીથી પ્લાવિત કરી લે છે. અરે એટલું નહીં, આગામી ભવિષ્યમાં થોડાક વર્ષ, મહિના કે વર્ષ પછી એવા સંકેતો મળ્યા છે કે મુંબઈનો જેને કે સુનામીથી પ્રલય થાય તો નવાય નહીં. તો એના માટે કીધું છે કે સૌથી પહેલા દરરોજ પરમાત્માનો અભિષેક કરવાનું રાખજો. જો તમે સ્નાન કરતા હો તો પ્રભુનું પણ સ્નાન કર્યા વિના રહેતા નહીં. આવા પ્રભુનો અભિષેકનો મહિમા છે. અને એ સિવાય અહીંયા કહે છે કે અભિષેક શું કરે તો કહે છે સર્વ રોગોને પણ દૂર કરી દે. જેમ શ્રી કૃષ્ણ મહારાજાની 56 કરોડ યાદવની સેના પાર્ષદ ભગવાનનો અભિષેક છાંટવા દ્વારા શું થયું? શ્રીપાલ મહારાજાને પણ શાસ્ત્ર પૂજા કરવા દ્વારા, નવપદનો અભિષેક કરવા દ્વારા એનો કોડ પણ મટી ગયો. એમ રોગોને પણ દૂર કરે, પછી મેલી વિદ્યાને પણ દૂર કરે, ખરાબ દ્રષ્ટિને પણ દૂર કરે, વિપરીત ગ્રહોને પણ. તમને જવુભાઈ કયો ગ્રહ નડે છે? અશ્વિન પરિગ્રહ નડે છે. પરિગ્રહ નામનો ગ્રહ એવો વાહે પડ્યો છે. બીજા ગ્રહો હજી ઠેકાણે હોય પણ આ પરિગ્રહ નામનો ગ્રહ આપણે છોડતો નથી. આ બધા ગ્રહો માંથી મુક્તિ થવી હોય તો કે છે કે આ પ્રભુનો સ્નાત્ર મહોત્સવ આપણા આ ગ્રહોને પણ દૂર કરી દે છે. એવા પરમાત્માનો સ્નાત્ર અભિષેક મહોત્સવ જબરજસ્ત છે. હવે ખાલી 3 જ બાકી રહેશે, બાકી હમણાં જ મળશે. એટલે ચિંતા કરતા નહીં. ચાલો અભિષેક બોલાઈ ગયું. હવે તમે ખાઈ પી જાવ છો. હવે આજે અહીંયા તપોવન સંઘની અંદર એવો મોકો ચાન્સ છે. તમે ભગવાને અમે ગઈકાલે જ ત્યાં પૃથ્વીની અંદર 108 પ્રદક્ષિણા આપી. આમાં તો તમને ભગવાનને પ્રદક્ષિણા પણ આપવાની છે અને જે ભગવાનની ઉપર ધજા ચડવાની છે એ ધજાને પણ પ્રદક્ષિણા આપવાનો અવસર છે. બરાબર 2:45 વાગે ઉપરના હોલમાં આવી જજો. આપણે બધા પ્રદક્ષિણા આપશું. પ્રદક્ષિણા આપવા દ્વારાથી આપણા ફેરા મટી જાય છે. તમે કેટલા ફેરા ફેર્યા હતા? આ 4 ફેરો પણ કહે છે ને
આ સંસારના બધા ફેરા ફટા દેવાની તાકાત કે છે ને પ્રદક્ષિણામાં છે. તો આવો પ્રદક્ષિણાનો પણ અવસર આવ્યો છે અને તે વખતે બધી વિશેષ વાત કરશું કે આ પ્રદક્ષિણાથી શું લાભ થાય, કેવી રીતે થાય એ બધે. પણ આજે એક દિવસ ઊંઘવાનું ટાળી દેજો, પણ 3:45 વાગે હાજર રહેજો બધાય. ખાસ આ અનોખો અભિષેક કરવાના બાકી હોય હોવા છતાં જેટલા પણ પુણ્યાત્મા બીજાના વસ્ત્રમાં આવ્યા છે એમની ઉદારતાને પણ આપણે શિડ્યુલ કરવા ખરેખર અનુમોદના છે લાભાર્થી પરિવાર નહીં, કારણ કે આજે બધો જ હક 18,000 અભિષેક કરવાનો હક લાભાર્થી પરિવારનો હોય, છતાં પણ એમની જોરદાર ઉદારતાના કારણે આજે આપણને બધાને અભિષેક કરવાનો ચાન્સ આપણને આપ્યો. એ માટે એકવાર જોરદાર હિતભાઈ સંગીતના કારણે આપણે લાભાર્થીની પરિવાર અનુમોદના સમજાયું છે અને એ આપણા જે જીવનમાં સરળતાથી આપણે ઉતારી શકીએ એવું આ સુંદર એનું પરિણામ શું છે એ ગુરુમાએ આપણે જે સમજાવ્યું આપણા ઉતારી ગુરુએ અને જે નહીં ખરેખર આનંદની વાત છે સુરેશભાઈ, આપણે જે વાત કરીને 18 વિશે ઘણીવાર જોઈએ છે વિધિકારક આવે કઈ ઔષધિઓને શું આપણને પ્રાપ્ત થાય એ સુંદર મજાનું આપણને ગુરુદેવ આજે સમજાયું. બહુ જ એકવાર જોરદાર આપણે અનુમોદના ગુરુદેવની પ્રાપ્ત કરશું. Baba
પાછળ બેકગ્રાઉન્ડ કોણ હતો? એક દિવસ ગુરુદેવના હાથમાં 18 અભિષેક કર્યો, પુસ્તક આવ્યું અને મને કે અહીંયા આવો અને કે તમે બધા ગામડે ધજામાં જાઓ છો. મેં જાતો નથી, આ મોકલો છે એટલે જાઉં છું. એટલે ગુરુદેવ કીધું કે આ 18 અભિષેકનો મહિમા આવ્યો છે, એક એક મહિમાને તમે આ વાંચી અને નોટ ડાઉન કરી અને આ ગુરુ મહારાજની પ્રેરણા અને ગુરુ મહારાજની કૃપાથી શક્ય બન્યું છે. માટે ગુરુદેવને થેન્ક યુ વેરી મચ. આપણે આજે સુંદર મજાના 18 અભિષેક પણ બાલમુનિ મહારાજ સાહેબ આપણા જેમમાં એમ જય વિજયજી મહારાજ સાહેબ પહેલી વાર એમ જય વિજયજી મહારાજ સાહેબ જે સુંદર મજાનો આજે અભિષેકમાં દોહા શ્લોક બોલ્યા એમની પણ આ તકે આપણે જોરદાર અભિષેક સિવાયના બાકી પોતાનું સ્થાન ગ્રહણ કરશું તો આનંદ આવશે. બધા બેસી જજો. સંસારમાં અભિષેકની શરૂઆત કરશું. ઓલી બાજુ વયો જાઓ, અંદર. ગુરુદેવની પ્રકાશ છે. ચાલુ છે બોલો. લાલ આવે ના હા ચાલુ છે એક મિનિટ, આ બાજુ આવી જાઓ. અમે તમારા વિડીયો લેવા માટે કહે છે. હા સર, અહીંયા ચડાવશે ને આમ છે ને? ચાલુ કરું. મસ્તકેથી ઉપરથી મસ્તકેથી છેલ્લે થોડુંક રાખજો, અંગૂઠા ઉપર.
श्रीमती चारुलताबेन रमेशचंद्र हरिया गाम खीरसरा हाल लंडन मोम्बासा केनिया परिवारे सुंदर मजानो आ सगळो लाभ खजानो लाभ દીધેલ છે એ પરિવારને વિનંતી છે કે છેલ્લો 18મો અભિષેક દાદાના એકદમ છડા ભાવ ઉલ્લાસ સાથે અભિષેક કરવા માટે પધારો બાકી રહી ગયેલા કદાચ જે પણ બાકી રહી ગયા હોય એ બહાર ભગવાન માટે પધારશો અને ત્યારબાદ લાસ્ટમાં આપણા સિંગર જે સુંદર મજાનું ગીત પીરસી રહ્યા છે એમને પણ વિનંતી છે કે અભિષેક 18મા અભિષેકમાં પણ પાંચે કોડીને ફૂલે પામ્યો દેશ રાજા કુમાર પાડતયા અમે અમારા પ્રભુજીને ફૂલોથી સજાવીશું અમે ફૂલોથી સજાવીશું ફૂલો નમનો દીવાની જરા ઓમ શ્રી પુરુષાય મનીષરાય નિવારણાય શ્રીમતી જીનેન્દ્રાય અક્ષર પૂજાય જામહી સ્વાહા પૂજા કરતા થકા ખબર કરો અવતાર વડવાનું અષ્ટકારની વારવા પાઓ દિવસ पुजारी जी आरती तैयार जो दीपक सुविवेशम अनारी बलमेरा दीवाना दूर करी देवी अनारी शिवसंत ओम नित्यं परमपुरुषाय
આરતી ત્યારબાદ શાંતિ કળશ ગણેશ આચાર્ય વાદ્યાય સર્વ સાધુભ્ય नमो सिद्धाचार्य पार्याय सर्व साधुभ्य
ખરેખર જે ઉદારતાથી આ પરિવારે એક શરીફાની સંઘ 2018માં કરાવેલો અને એમાં પણ એક આપણા હાલમાં અનોખું એવું આંબેડકર દ્વારા જે આયોજન કરેલ એમાં પણ આ પરિવારે કેટલો હર્ષો ઉલ્લાસ સાથે આ સંઘ કરાવેલો અને ખરેખર હું એમ કહું કે એ સંઘ નિમિત્તે અમને પણ એવા ભાવ થયા કે ક્યારેક આપણે પણ આવો સુંદર એવો આયોજન આપણા જીવનમાં કરી શકીએ અને ખરેખર 6 વર્ષ બાદ આ સંઘની પ્રેરણા લઈ અને અમને પણ આ લાભ મળેલો
પણ સુરેશભાઈ નરેન્દ્ર બદલિયા, પછી સંગીતશ્રી જયેશભાઈ ઝવેરચંદ ભલૈયા, એમણે પણ શરીફ પરિવારને ઘટાડ્યો છે. એનો વિચારનું ઉદ્બોધન આપણા મનીષ સર ના મનમાં ઉદ્ભવ્યું અને એમણે જે આયોજન કર્યું વર્ષિતા દરમિયાન જે સોસાયટી વાઇઝ હર સોસાયટીને એક બે આસણામાં પુરસ્કારી કરવાનો લાભ મળે અને જે હર્ષો ઉલ્લાસ સાથે આપણા બધા જ સંઘો આપણા બધા સોસાયટીઓના ભાવિકો પધારી રહ્યા છે. એમાંય વિશેષ આ સુખ શાંતિ કોમ્પ્લેક્સ એટલું મોટું, એટલા બધા ભાવિકો કે એની અંદર ત્રણ ગ્રુપ બનાવી અને અલગ અલગ દિવસે પુરસ્કારી કરવા માટે વધારે છે. તો આ સોસાયટીનો પણ વિશેષ આભાર માનીએ છીએ અને આપ બધાએ આવતીકાલે પણ રજા છે ત્યારે પધારવાનું છે અને આજે 3 વાગે અહીં 108 પ્રદક્ષિણા દાદાની ધજા અને દાદાને 108 પ્રદક્ષિણાઓ પ્રસંગ 2:45 વાગે છે અને સાંજે 8 વાગે આપણે અહીં ધજાના વધામણા અને આપણા સંઘમાંથી એક મુમુક્ષ મિતભાઈ શાસન માર્ગે આગળ વધવાના છે, પરિગ્રહ છોડી અને દીક્ષા માર્ગે જવાના છે. એનું પણ બહુમાન છે. તો બધાને રિક્વેસ્ટ છે સાંજે 8 વાગે પણ અને 2:45 વાગે આ બે